પ્રાચીન સમયની વાત છે। કૈલાશ પર્વત પર ભગવાન શિવ પાર્વતી માતા સાથે વસતા હતા। તેમની સેવા માટે અનેક ગણા ભક્તો હતા, પરંતુ તેમનો સૌથી મોટો ભક્ત હતો નંદી, એક નિષ્ઠાવાન વાહડો જે ભગવાન શિવનો વાહન પણ હતો। નંદી દિવસભર ભગવાન શિવની આજ્ઞા મુજબ સેવા કરતો, તેમને પાણી લાવવો, યજ્ઞમાં ભાગ લેવો, દર્શનાર્થે આવેલા ભક્તોને માર્ગ બતાવવો વગેરે। પરંતુ નંદીનું હૃદય હંમેશા ઈચ્છતું હતું કે તે ભગવાન શિવને કંઈક ખાસ ભેટ આપે। એક દિવસ નંદી એક ફૂલવાડીમાં ગયો। ત્યાં તેણે સુંદર અને ખુશ્બુદાર ફૂલો જોયા। તેને લાગ્યું કે ભગવાન શિવ માટે આ ફૂલો એક શ્રેષ્ઠ ભેટ હશે। નંદી પોતાના પ્રેમાળ હાથોથી ફૂલો વીણવા લાગ્યો અને પછી ફૂલોની એક સુંદર માળા બનાવી। સાંજ પડી। ભગવાન શિવ પોતાના ધ્યાનમાંથી બહાર આવ્યા અને નંદીને પોતાના સામે જોઈને પૂછ્યું, નંદી, આજે તું ખૂબ આનંદિત લાગે છે। શું વાત છે? નંદીએ માથું ઝુકાવીને કહ્યું, પ્રભુ, આ માળા હું આપ માટે લાવ્યો છું। એ ફૂલો મેં પોતાના હાથોથી પસંદ કર્યા છે। કૃપા કરીને સ્વીકારો। ભગવાન શિવ માળાની સુગંધ લઈને મસ્કુરાયા। નંદી, તું મને પોતાનું શુદ્ધ હૃદય આપી દીધું છે। ફૂલો તો બહાનું છે। શિવજીએ માળા ધારણ કરી અને નંદીને આશીર્વાદ આપ્યા, જે જે ભક્ત પોતે શ્રદ્ધા અને ભક્તિથી મને સ્મરે છે, હું તેમના હૃદયમાં વસીશ। એ દિવસથી નંદી ભગવાન શિવની ભક્તિનું પ્રતીક બની ગયો। અનેક મંદિરોમાં શિવલિંગ આગળ નંદી મહારાજની પ્રતિમા જોવા મળે છે। ભક્તિમાં ભાવ મહત્વનો છે। ફૂલ કે ભેટના મૂલ્ય કરતાં એ આપતી વખતે હૃદયમાં રહેલું પ્રેમ અને શ્રદ્ધા વધુ અગત્યનું છે। નમઃ શિવાય।